ઓલા પૌલાને એલા સારું છે હવે? એને સારું જ છે, એટલે એને શું વાંધો છે? રાતે કંઈક ભૂત વળી ગયું તું ને તાવ આવી ગયો તો ને. રાતે એલા ભૂત ભૂત કાંઈ નહોતું હવે. તું હારે હતો એની ભાઈ? એટલે ફરે હું ભલે ને હાર્યો ન હોય, તેથી સાંજેથી મારો ધાબળો લઈ ગયો તો કે વાડીએ મારે પાણી વળવા જવું છે. મને તો ખબર હતી આનો મગજ સંખાળું રહ્યો એટલે ઓલો ત્રિકમ કાકાની વાડીએ રસ્તામાં જે ખીજડું આવે છે ના નીકળે ને એટલે બીવે, દિવસે બીવેલા તો રાતે તો બીવે. તો રાતે ભાઈ સાયકલ લઈને ગયા પાવા પાણી, અને બરોબર અંધારું અને ખીજડા પાસેથી સાયકલ નીકળીને ભાઈને મગજમાં યાદ આવ્યું કે અહીંયા ભૂત થાય છે, મામા થાય છે. અને બરોબર એ જ ઠેકાણે સાયકલની સેન ખડી, સમજી લીધી. સેન ખડી એટલે સાયકલની સેન તો પાછો આખો ધ્રુજે. શાળામાં એને પરસો વળી ગયો. એ સાયકલને ત્યાં ઘોડી ચડાવી અને સેન ચડાવી, અને ચડાવીને જ્યાં માથે બેસી જાય પાછી સેન ખડી એટલે પાછો હેઠો ઉતર્યો અને આખો ધ્રુજે. એને મને આખી બધી વાત કરી અને પાછી એને સેન ચડાવીને સાયકલ ઉપર ચડી ગયો. આ વખતે સેન ખડી નહીં, સાયકલ હાકે આગળ ન જાય. ઘણા પેન્ડલ માર્યા, 15-20 પેન્ડલ માર્યા, પણ સાયકલ ત્યાં ઊભી રહી. એટલે સાયકલ મૂકીને ભાગ્યો. ભૂત થયું એટલે આજુબાજુના બધા દોડી ગયા ખીજડા પાસે. આને શું થયું? એમ કે ભૂત છે, મારી સાયકલ પકડી રાખી છે, સાયકલ આગળ નથી હાલતી. એટલે બધા કે એવું કાંઈ હોય નહીં, કે આપણે વાત સાંભળી છે પણ માનવામાં ન આવે. બધા બત્તીઓ લઈને એની સાયકલ પાસે ગયા તો સાયકલ તો એમને ઊભી હતી. મૂળ શું છે કે સાયકલની ઘોડી ચડાવેલી, અને ઘોડી ચડાવેલી ઘોડીએ ભાઈ સાયકલ ઉપર બેન પેન્ડલ મારે, સાયકલ આગળ હાલે. તું કે આગળ હાલે? એમ તો ક્યાંથી હાલે? હા. અને આના ભાઈના મનની અંદર શંકા, અહીંયા ભૂત થાય છે તો એના મગજની અંદર બેસી ગયું. એમાં ને એમાં એને આવી ગયો તાવ. સવારે બધા એને સમજાવ્યું કે એવું કાંઈ છે નહીં, તારી સાયકલને આ થયું હતું. તોય માનવા તો હજી તૈયાર નહોતો, કારણ કે એના મગજમાં એ ઓલું જ ચડી ગયું. આખી વાત આમ છે, બાકી એને બીજું કાંઈ થયું નથી. એ અંદર જે જરીક ધડકારા વધી ગયા હોય ને એના કારણે થોડીક નબળાઈ આવી ગઈ, તાવ ચડી ગયો. બાકી સારું છે. એ પૌલો ને ગગજી કાકા એને ન હોય છે વહતા બાપા કે મને પૈણમાં આવે છે ને આમ છે ને તેમ છે, બાકી કાંઈ હતું નહીં. શંખા.